પહેલા પાછળ ઓ મિત્ર પાછળથી બધા. તો વાવ થરાદમાં રાજ્યકક્ષાની ઉજવણીના આ દ્રશ્ય સેના દ્વારા સલામી આપવામાં આવી, તિરંગાને સલામી આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું. પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી તેમણે. તો વિકસિત ગુજરાત, વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે. રાજ્યકક્ષાની આ વખતે ઉજવણી વાવ થરાદ ખાતે. ગુજરાતમાં તમામ જગ્યાઓ પર ઉજવણી થઈ રહી છે, ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે અને મંત્રીઓ કે જેઓ પણ આ ઉજવણીમાં સહભાગી થયા છે ત્યારે આ દ્રશ્ય વાવ થરાદ કે જ્યાં રાજ્યકક્ષાની ઉજવણી અને કરી રહ્યા છે. પરેડની એક પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો ગણતંત્ર દિવસની ઉજવણી વાવ થરાદના આ સીધા દ્રશ્ય ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ. 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પરેડ માર્ચ પાસ્ટની તેમણે સલામી ઝીલી. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરવામાં આવશે. વાવ થરાદ અને અમદાવાદ આ બે જગ્યાના દ્રશ્ય છે. અમદાવાદમાં પણ હર્ષ સંઘવી કે જેઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મકરપુરા ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા અને બીજી બાજુના આ દ્રશ્ય છે વાવ થરાદના કે જ્યાં હાથમાં તિરંગાની સાથે સૌ કોઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોખંડી વ્યવસ્થાની સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને આ ઉજવણીમાં સૌ કોઈ લોકોના ચહેરા પર, સૌ કોઈ લોકોના દિલ પર એક જ વંદે માતરમ, જય ભારતના નારાની સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તિરંગાને સલામી આપી અને લોકોનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રી અને રાજ્યપાલ વાવ થરાદમાં. અને અમદાવાદના આ દ્રશ્ય કે જ્યાં તિરંગાને સલામી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓની ઉપસ્થિતિ અને તેમના આ દ્રશ્ય સૌ કોઈ નાનેરાથી લઈ મોટેરા, સૌ કોઈના હાથમાં તિરંગો અને દેશભક્તિનું વાતાવરણ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વિવિધ મંત્રીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી રહી છે ત્યારે વાવ થરાદ અને અમદાવાદ કે જ્યાં દેશભક્તિને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાવ થરાદમાં રાજ્યકક્ષાની ઉજવણી અને અમદાવાદ તો વાવ થરાદથી સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે જોવા મળી રહ્યા છે. ઉદય, નાનેરાથી લઈ મોટેરા સુધી તમામના હાથમાં તિરંગો અને દેશભક્તિનો માહોલ. આ સાથે રાજ્યકક્ષાની ઉજવણી ત્યાં થઈ રહી છે. કેવો છે ત્યાંનો માહોલ? મુખ્યમંત્રી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ તિરંગાને સલામી આપી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જરૂરથી જો વાત કરવામાં આવે તો 77મું પ્રજાસત્તાક પર્વ અને આ પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જે છે આ વખતે 24મી જાન્યુઆરીની વાવ થરાદ જિલ્લો જે નવરચિત જિલ્લો બનાવવામાં આવેલો છે. આ નવરચિત જિલ્લાની અંદર તે ઉજવણી અત્યારે ચાલી રહી છે અને થોડા સમય પહેલા એટલે કે થોડી મિનિટો પહેલા જે છે ધ્વજવંદન જે છે કરવામાં આવ્યું. ધ્વજવંદન દરમિયાન તે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા જે છે એ પણ કરવામાં આવી. આપ જોઈ શકો છો અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે વાવ થરાદ જિલ્લાના આસપાસના તમામ ગુજરાતભરમાંથી આવેલા લોકો જે છે અત્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જોડાયા છે. હવે અલગ અલગ પ્લાટૂન જે છે જયારે ત્યાં પરેડ જોવામાં આવશે, જોઈ લીધા બાદ જે છે રાજ્યપાલ અને અત્યારે મુખ્યમંત્રી જે છે પરેડ નિહાળ્યા બાદ જે છે થોડા સમયની અંદર તે દિલ ધડક અને દેશભક્તિ વાળી જે અલગ અલગ પ્લાટૂન જે આપણે દેખાઈ રહી છે પ્લાટૂન દ્વારા જે છે પરેડ યોજવામાં આવશે. અંદાજે 10:30 વાગ્યા સુધી જે છે પ્રજાસત્તાક ઉજવણી દિવસની ઉજવણી વાવ થરાદ નવરચિત જિલ્લામાં ચાલશે અને અહીંયાનો માહોલની જો હું આપણે વાત કરું તો ભક્તિમય અને દેશભક્તિ વચ્ચેનો આખો માહોલ ત્યારે જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓથી લઈ અને વડીલો સુધી જે છે આ પ્રજાસત્તાક ઉજવણીમાં અત્યારે જોડાયા છે. જી આભાર તમામ વિગતો માટે. તો આન બાન શાન, તિરંગાને સલામ, વાવ થરાદ અને અમદાવાદના આ દ્રશ્ય. વાવ થરાદમાં રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. પોલીસ દ્વારા જે નિર્દેશો છે તેનું
રિહર્સલ તેનું ત્યાં કાર્યક્રમ થઈ રહ્યા છે અને તેને નિહાળતા મુખ્યમંત્રી અને રાજ્યપાલ નજરે પડી રહ્યા છે. બીજી બાજુ અમદાવાદના મકરપુરાના આ દ્રશ્ય કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ તિરંગાને સલામી આપતા નજરે પડી રહ્યા છે. આજનો દિવસ એ ખૂબ મહત્વનો દિવસ, સૌ કોઈ માટે ગર્વનો દિવસ, કારણ કે આપણું સંવિધાન આ દિવસે રજૂ થયું હતું. 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આખા દેશભરમાં ઉત્સાહની સાથે થઈ રહી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી વાવથરાદ, નવનિર્મિત જિલ્લો વાવથરાદ બન્યો અને વાવથરાદ એ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપશે. અને આ વખતે નવા બનેલા જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી અને સૌ કોઈને આંખોમાં અત્યારે દેશભક્તિ જોવા મળી રહી છે. હાથમાં તિરંગાની સાથે તિરંગાને સલામ કરતા લોકો. તો ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કે જેઓએ ગાંધીનગરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી અને ગુજરાતવાસીઓને તેમણે સંબોધન કર્યું, લોકોનો તેમણે આભાર માન્યો છે. વિકસિત ગુજરાત, વિકસિત ભારતની થીમ પર આ વખતે રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસ ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે અને તેમણે તિરંગાને સલામી આપી છે. આપણી સાથે દર્શન જોડાયેલા છે. દર્શન, કેવો છે ત્યાંનો માહોલ? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ ગણતંત્ર દિવસની ઉજવણી કરી, તિરંગાને સલામી આપી છે. સૌ કોઈના દિલમાં અત્યારે દેશભક્તિ, સૌ કોઈના હાથમાં અત્યારે આપણો તિરંગો. હજી શું દેશભક્તિની વાત આવે એટલે તમામ લોકોમાં એ ઉત્સાહ, એ ઉમંગ જોવા મળ્યો. જે પ્રકારે આજે આ ઉજવણી આખા દેશમાં જે થઈ રહી છે ત્યાં પણ એ જ માહોલ, એ જ ઉત્સાહ, એ જ ઉમંગ, એ જુસ્સો જોવા મળી રહ્યો છે જે લોકોમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે. અને આજે જે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં અમદાવાદ જિલ્લાની એ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે એ ઉજવણીનું આયોજન કે જ્યાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ હાજર રહ્યા અને તેમની હાજરીમાં આ મોટા પાયે અમદાવાદ જિલ્લાની ઉજવણી અહીંયા કરવામાં આવી કે જ્યાં અત્યારે જોઈ શકાય છે એ લાઈવ પરેડ એ પોલીસની જે છે અહીંયા ચાલી રહી છે. એ પહેલા એ ધ્વજવંદન અહીંયા કરવામાં આવ્યું, એ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને અહીંયા અલગ અલગ જે ટુકડીઓના જવાનો એ પ્રદર્શન કરી રહ્યા છે, પરેડ કરી રહ્યા છે. તેની સાથે એ ડોગ સ્કોડ હોય, સાથે એ ઘોડ સવાર એ પોલીસ જવાનો હોય તે પણ અહીંયા પરેડમાં જોડાયા છે. તેની સાથે અહીંયા એક લાલ કિલ્લાની થીમ જે છે એ પણ અહીંયા ઉભી કરવામાં આવી છે. તેની સાથે પ્રથમ વખત આ અમદાવાદ જિલ્લામાં ઉજવણીમાં વિવિધ સંદેશા આપતા અને પોલીસની કામગીરી દર્શાવતા ટ્રકો જે છે એ પણ રાખવામાં આવ્યા છે. અને તેની સાથે એ મોડિફાઈડ બાઇકની વાત હોય કે પછી પોલીસ વિભાગમાં કામ કરતા એ આધુનિક સાધનો સાથે, આધુનિક હથિયારો સાથેના એ સાધનો હોય, એ ટેકનોલોજી સાથે સાધનો હોય તે પણ અહીંયા રાખવામાં છે, જે અહીંયા દર્શાવવામાં આવશે, એ પ્રદર્શન કરશે. તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેની સાથે એ પોલીસ જવાનો દ્વારા વિવિધ અહીંયા એક કરતબ જે છે એ પણ અહીંયા બતાવવામાં આવશે, એમની કામગીરી અહીંયા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેની સાથે અહીંયા એક પિકબોલ કોર્ટનું જે ઉદઘાટન, તેની સાથે હેલ્મેટ વિતરણ, એ વૃક્ષારોપણ, આ અલગ અલગ કાર્યક્રમોનું છે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. મોટા પાયે અમદાવાદ જિલ્લામાં એ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે અહીંયા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અને આ જ રીતે મકરબા સિવાય પણ અમદાવાદ ભાજપ કાર્યાલય, ખાનપુરની વાત હોય, કમલમ હોય કે બીજા દરેક તમામ સ્થળ હોય ત્યાં પણ આ જ માહોલ, આ જ ઉજવણી એ જોવા મળી રહી છે. સોનલ જી દર્શન, આભાર તમામ વિગતો માટે. તો તમામ જગ્યાએ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. વાવથરાદમાં રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં કમલમ ખાતે જગદીશભાઈ વિશ્વકર્મા કે તેઓએ તિરંગાને સલામી આપી છે. અને અમદાવાદના મકરપુરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે તેમની ઉપસ્થિતિમાં ગણતંત્ર દિવસની ઉજવણી, 77મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં નાનેરાથી લઈ મોટેરા તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના મકરપુરામાં ડોગ સ્ક્વોડની ટીમ, પોલીસ વિભાગ, તમામ વિભાગ દ્વારા વિવિધ કરતબો બતાવવામાં, વિવિધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. આપણી સાંસ્કૃતિક ઝાંખી નજરે પડી રહી છે. તો અમદાવાદના મકરબા ખાતે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ તિરંગાને સલામી આપી અને તેમણે રિહર્સલ નિહાળ્યું અને એ પછી તેઓના આ જે દ્રશ્ય છે અભિવાદન ઝીલી રહ્યા છે. તમામ જગ્યાએ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. આ વખતે નવનિયુક્ત બનેલો જિલ્લો વાવથરાદ અને વાવથરાદમાં આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે સૌથી પહેલા તેમણે તિરંગાને સલામી આપી. ત્યાર પછી પોલીસ વિભાગ દ્વારા જે પ્રદર્શન હતા એ પ્રદર્શનને નિહાળ્યા
અને એ પછી તેમણે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું છે. આ દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી આપણું બંધારણ લખાયું અને બંધારણનો આ દિવસ છે.